નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં વિભાગ એમાં તમને 4 માર્કના જોડકા પૂછાય છે. એમાં પ્રકરણ 11ના આ જોડકા છે. ખૂબ જ સરળથી બધા સૂત્ર છે, ધ્યાનથી તમે એને યાદ રાખજો. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 10 રૂપિયાનો સિક્કો છે એ નળાકાર છે. એનો આકાર આપણે આ રીતે જોઈએ તો આ 10 રૂપિયાનો સિક્કો હોય તો આપણને ભલે એની ઊંચાઈ ઓછી પણ બને છે તો નળાકાર જ. એટલે 10 રૂપિયાના સિક્કાનું ઘનફળનું સૂત્ર થશે πr²h. અને લીંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો આપણને ખબર છે કે લીંબુ ગોળાકાર હોય એટલે આપણે એનું સૂત્ર થશે 4πr². એટલે કે 10 રૂપિયાના સિક્કાનો મોસ્ટ આઈએમપી જોડકું છે, ખાસ તૈયાર કરજો. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ છે πr²h અને લીંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². હવે શંકુના પાયાનો પરિઘ. તો આ શંકુ હોય તો શંકુનો પાયો વર્તુળાકાર જ હોય એટલે પાયાનો પરિઘ, તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અને અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. તો અર્ધગોલક હોય તો અર્ધગોલકનો જે પાયો છે એ વર્તુળાકાર હોય એટલે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². એટલે શંકુના પાયાનો પરિઘ 2πr અને અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ થશે πr². હવે શંકુનું ઘનફળ. હવે શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr²h. હવે અહીંયા 1/3 પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એટલે પાયાનું ક્ષેત્રફળ એટલે πr² અને ઊંચાઈ એટલે h. એટલે 1/3 પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. એની સામે જ આ વિકલ્પ આપેલો છે. અને નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે તો કે પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ. પાયાના પરિઘનું સૂત્ર છે 2πr અને ઊંચાઈનું છે h. એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh. એવી રીતે અહીંયા 1/3 πr²h. આ πr² એટલે પાયાનું ક્ષેત્રફળ અને h એટલે ઊંચાઈ. એવી રીતે અહીંયા આપેલું છે ત્રાસી ઊંચાઈ આપી છે 11 અને ત્રિજ્યા આપી છે 3 અને આપણે એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. તો અહીંયા કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે πr વત્તા l. પાય બરાબર 22/7, ત્રિજ્યા છે 3, r છે 3 અને l r 3 છે અને l છે 11. કિંમત બધી આપણે સૂત્રમાં મૂકી દીધી. તો અહીંયા 11 ને 3 14. હવે 14ના અવયવ પડશે 7 દુ 14 એટલે 7 ગયા 7 ગયા. તો 22 ગુણ્યા 6 અને 22 ગુણ્યા 6 એટલે 132 સેન્ટીમીટરનો વર્ગ. એટલે આનો જવાબ આવશે 132 સેન્ટીમીટરનો વર્ગ. અને અર્ધગોલક છે તો અર્ધગોલકના કુલ પૃષ્ઠફળ થશે 3πr². અર્ધગોલકનું હોય તો 2πr પણ કુલ પૃષ્ઠફળ છે એટલે નીચેનું તળિયું આવે એટલે 3πr². પાયની કિંમત મૂકીએ 22/7, r છે 3.5, પોઈન્ટ કાઢી નાખીએ તો 35/10 ગુણ્યા 35/10. 22ના અવયવ પડશે 11 દુ 22, 35ના પડશે 7 પંચા 35, 10ના પડે 5 દુ 10, 7 ગયા 7 ગયા, 5 ગયા 5 ગયા, 2 ગયા 2 ગયા. તો આપણને અહીંયા શું વધ્યું તો કે 11 ગુણ્યા 3 એટલે 11 તારી 33 ગુણ્યા 35/10 તો 115.5. એટલે આનો જવાબ આવશે 115.5 સેન્ટીમીટરનો વર્ગ. એવી રીતે પાંચમું જોડકું છે 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ફૂટબોલની સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણને ખબર છે કે ફૂટબોલ છે એટલે ફૂટબોલ એ વર્તુળાકાર હોય અને એનું સૂત્ર છે 4πr². 4 ગુણ્યા 22/7 અને ત્રિજ્યા આપી છે અહીંયા 14 આપી છે એટલે 14 ગુણ્યા 14. તો 14ના અવયવ પડશે 7 દુ 14, 7 ગયા 7 ગયા, 22 × 4 = 88, 14 દુ 28 અને 88 ગુણ્યા 28 બરાબર 2464 સેન્ટીમીટરનો વર્ગ. એવી રીતે એક શંકુ માટે r આપ્યું છે અને l આપ્યું છે તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે હમણાં અગાઉના જોડકામાં કર્યું એમ કે શંકુનું સપાટીનું છે πrl અને તળિયાનું છે πr². πr કોમન કાઢીએ તો l + r. પાય બરાબર 22/7, r છે 10, l છે 25. તો 25 ને 10 35, 35ના અવયવ પડશે 7 પંચા 35, 7 ગયા 7 ગયા. તો અહીંયા 10 ગુણ્યા 5 એટલે 50 અને 22 ગુણ્યા 50 એટલે 1100 સેન્ટીમીટરનો વર્ગ. આમ આપણે ગણતરી કરીએ તો 14 સેન્ટીમીટરનો જવાબ આવશે 2464 અને આ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ આવશે 1100 સેન્ટીમીટરનો વર્ગ.
હવે ત્યાર પછી આપણને એક બીજું જોડકું પૂછાય છે, પ્રકરણ નંબર 2. આ પણ 2 માર્કના જોડકા છે, 5 જોડકા આપેલા છે. હવે ખરેખર આની રીત લાંબી છે. શિક્ષક તરીકે મારે તમને આ સરળતાથી યાદ રહે એના માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. ખરેખર તો તમારે દાખલાઓ છે બધા અમુક સીધા આવી જાય છે અને અમુક આપણે ગણીને કરવા પડે છે. તો અહીંયા પહેલું જોડકું આપ્યું છે બહુપદીની ઘાત. તો અહીંયા તમે મોટામાં મોટી ઘાત 3 છે એટલે આનો જવાબ આવે 3. અને અહીંયા પૂછ્યું છે કે 4 ઓછા એક્સના વર્ગમાં એક્સનો સહગુણક. હવે અહીંયા જે બહુપદી આપી છે એમાં એક્સવાળું પદ છે જ નહીં, એટલે એક્સવાળું પદ નથી એનો મતલબ કે એનો સહગુણક થશે 0. 0 જોડે એક્સ ગુણાઈ જાય એટલે એ પદ થઈ જાય 0. એટલે આમાં એક્સવાળું પદ નથી આપ્યું માટે એનો સહગુણક થશે 0. એટલે પહેલામાં જવાબ આવશે સી એટલે કે 3 અને બીજામાં જવાબ આવશે એ એટલે કે 0. હવે આ એક સૂત્ર છે એક્સ પ્લસ વાય એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. આપણી પાસે અહીંયા 3 ઓપ્શન છે. હવે તમને યાદ રાખવાની એક સરળ રીત સમજાવું કે અહીંયા શરૂઆત થાય છે પ્લસથી. હવે અહીંયા આપણને જે જવાબ આપ્યા છે એમાં પ્લસવાળું આ એક જ સૂત્ર છે એટલે એક્સ ઘન પ્લસ વાય ઘનનું આ સૂત્ર થાય એક્સ પ્લસ વાય એક્સ વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાય વર્ગ. તમારે સૂત્ર જ યાદ રાખવાનું છે, પણ આ જોડકામાં તમને યાદ રાખવા માટેની રીત શીખવાડું છું કે આ 3માંથી આ પ્લસવાળું એક જ છે એટલે આનો જવાબ આવશે આ. હવે આ જે છે આ પણ એક સૂત્ર છે. અહીં એક્સ ઘન માઇનસ વાય ઘન માઇનસ 3x² વાય પ્લસ 3xy². તો આ આપણી પાસે આ સૂત્ર જ છે કે એક્સ માઇનસ વાય આખા કાઉન્સનો ઘન, એટલે એની સામે જેનો જવાબ આપેલો છે એટલે આ તમને યાદ રાખવામાં સરળ પડશે. ત્યાર પછી આ પણ આપણે અવયવ પાડવાના છે. પ્રથમ પદનું વર્ગમૂળ વત્તા અંતિમ પદનું વર્ગમૂળ આખા કાઉન્સનો વર્ગ. હવે અહીંયા જે તમને ઓપ્શન આપેલા છે એ પ્રમાણે જો તમારે યાદ રાખવું હોય તો આમાં બંને બાજુ પ્લસની નિશાની છે તો બંને કાઉન્સમાં પ્લસ હોય એવા આપણી પાસે એક આ કાઉન્સ છે જેમાં બંને પાસે પ્લસની નિશાની છે એટલે આનો જવાબ આવશે આ. પ્રથમ પદનું વર્ગમૂળ વત્તા અંતિમ પદનું વર્ગમૂળ આખા કાઉન્સનો વર્ગ એટલે 2x વત્તા 3y 2x વત્તા 3y. અને અહીંયા a વર્ગ ઓછા b વર્ગ. તો સૂત્ર છે આપણી પાસે a વત્તા b a ઓછા b. એટલે અહીંયા આ જે છે એમાં બંને માઇનસ છે, આમાં બંને પ્લસ છે અને આમાં પ્લસ માઇનસ છે. તો આ પહેલામાં જવાબ આવશે આ અને આ બીજામાં જવાબ આવશે પ્લસ અને માઇનસ. a પ્લસ b અને a માઇનસ b. એવી રીતે આખો આ અવયવ પાડી અને ગણવાનો દાખલો છે કે 6 છે, 6ના અવયવ પડશે 6 એકુ 6 એટલે એ પ્રમાણે આપણને m અને nની કિંમત મળશે. તમને હું એ ગણીને બતાવું. એનો વર્ગ ઓછા 5 ઓછા 6 એટલે કે અહીંયા એનો વર્ગ ઓછા 5 ઓછા 6. તો અહીંયા એનો વર્ગ છે 6 એકુ 6. હવે અહીંયા આપણે કોમન કાઢીએ એ તો એ ઓછા 6 અને અહીંયા એક કોમન કાઢીએ તો એ ઓછા 6. તો એ ઓછા 6 અને એ વત્તા 1. તો અહીંયા આપણને જે કીધું છે તો અહીંયા m પ્લસ m. તો અહીંયા એમની કિંમત મળી આપણને અહીંયા એની અહીંયા પ્લસ m છે તો આપણને અહીંયા એમની કિંમત મળી -6 અને a પ્લસ n છે તો nની કિંમત મળી આપણને 1. તો m પ્લસ n એટલે કે -6 વત્તા 1 અને -6 વત્તા 1 એટલે -5. તો એવી રીતે અહીંયા આનો જે જવાબ આવશે તો કે આનો જવાબ આવશે -5. એવી જ રીતે અહીંયા a વર્ગ માઇનસ a -6. તો આમાં પણ આપણે હમણાં જ કરી ગયા એ રીતે 6ના અવયવ પાડીએ 3 દુ 6 એટલે a વત્તા 3 અને a વત્તા 2. તો અહીંયા k ગુણ્યા l એટલે અહીંયા અવયવ પડશે 3 દુ 6. અહીંયા માઇનસ a લાવવાના છે એટલે અહીંયા આપણને જવાબ આવશે -6. એ પણ આપણે ગણીને તમને બતાવી દઉં. એનો વર્ગ માઇનસ a -6. તો આપણે એને ગણીએ એનો વર્ગ -a -6. તો અહીંયા આ 6ના અવયવ પડશે 3 દુ 6 અને અહીંયા લાવવાના છે -1 એટલે આપણે મોટી સંખ્યા આગળ માઇનસની નિશાની લઈએ કે 3 દુ 6 અને અહીંયા 3 વત્તા 2 તો -1. હવે અહીંયા કોમન કાઢીએ
એ કોમન કાઢીએ તો a માઇનસ 3, આમાંથી 2 કોમન કાઢીએ તો a માઇનસ 3, તો a માઇનસ 3 અને a વત્તા 2. તો અહીંયા kની કિંમત આવી -3 અને lની કિંમત આવી 2, તો k ગુણ્યા l તો -3 ગુણ્યા 2 તો 3 દુ 6, એટલે આનો જવાબ આવશે -6. એટલે પહેલાંનો જવાબ આવશે -5. તમને યાદ રાખવા માટે સરળતા પડે, અહીંયા -5 છે એટલે એનો જવાબ -5 અને આનો જવાબ આવશે -6. ખરેખર આ દાખલો છે. હવે a ઓછા બી a વત્તા બી, તો સૂત્ર છે a વર્ગ ઓછા બી વર્ગ, તો 7નો વર્ગ 49, 3નો વર્ગ 9, એટલે કે a વર્ગ ઓછા બી વર્ગ, એટલે પહેલાંનો જવાબ આવશે આ. અને a ઓછા બી તો a ઓછા બી આખા કાઉન્સનો વર્ગ, એટલે પ્રથમ પદનો વર્ગ ઓછા 2ab વત્તા બીનો વર્ગ, એ સૂત્ર પ્રમાણે આ દાખલો ગણવાનો છે. અહીંયા એક બંને જગ્યાએ માઇનસની નિશાની છે એટલે પહેલામાં માઇનસ આવે અને બીજામાં પ્લસ. આ પહેલાં ને છેલ્લા વિકલ્પમાં તમે જુઓ બંને છે સરખા જ, ખાલી અહીંયા પ્લસની નિશાની છે. અહીંયા બંને કૌંસમાં માઇનસ છે એટલે અહીંયા પહેલાં જે આ પદ છે બીજું પદ એની આગળ માઇનસની નિશાની આવે, એટલે આ પહેલામાં જવાબ આવશે બી અને બીજામાં જવાબ આવશે એ. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.